પશ્ચિમ બંગાળના કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ પર 3 સ્વદેશી યુદ્ધ જહાજો ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે। 3 સ્વદેશી યુદ્ધ જહાજો INS દુનાગીરી, સંશોધક અને એન્ટી સબમરીન અગ્રય રવિવારે ભારતીય નૌકાદળમાં સામેલ થયા છે। તેમને દેશમાં જ ડિઝાઇન અને બનાવવામાં આવ્યા છે। INS સંશોધક એક વખતમાં સતત 12,000 કિલોમીટર સુધી જઈ શકે છે, જ્યારે INS દુનાગીરી 8 બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે। તેમજ INS અગ્રય ભારતીય દરિયાઈ કિનારા પાસે હાજર દુશ્મન સબમરીનોનો ખાત્મો કરી શકે છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા। તેમણે કહ્યું કે આ નવા ભારતની સૌથી મોટી તાકાત છે। આજે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં ફક્ત ખરીદનાર બનીને રહેવા માંગતો નથી। આપણી સૈન્ય શક્તિ દુનિયા માટે બજાર બની શકે નહીં। આપણી શક્તિની ઓળખ વિશ્વનું બજાર બનવામાં નહીં, પરંતુ આત્મનિર્ભરતામાં છે। વધુમાં PM મોદીએ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે આ જહાજોનું નિર્માણ ભારતમાં થયું છે, ડિઝાઇન ભારતમાં થઈ છે, ભારતીય ઇજનેરોની કુશળતા અને પરિશ્રમ લાગ્યો છે। આ નવા ભારતની સૌથી મોટી તાકાત છે। कुछ वर्ष पहले जब हमने INS विक्रांत को राष्ट्र को समर्पित किया गया था, तब भारत ने अपने समुद्री सामर्थ्य के नए अध्याय का उद्घोष किया था। विश्व भर के सामने हमारे सामर्थ्य का वो उद्घोष था। INS विक्रांत से लेकर आज तक की यात्रा केवल नए युद्धपोतों की यात्रा नहीं है, यह भारत की बढ़ती आत्मनिर्भरता की यात्रा भी है। आज INS अग्रय, INS दुनागिरी और INS संशोधक उसी यात्रा को नई गति दे रहे हैं। ये तीनों पोत भारत के 3 महत्वपूर्ण संकल्पों के भी प्रतीक हैं। इनका निर्माण भारत में हुआ है, इनकी डिजाइन भारत में तैयार हुई है, इनके निर्माण में भारतीय उद्योगों की प्रतिभा लगी है, भारतीय इंजीनियरों का कौशल लगा है, भारतीय श्रमिकों का परिश्रम लगा है, और यही नए भारत की सबसे बड़ी ताकत है।